નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। ભાવનગરમાં ફરી ખેલાયો ખૂની ખેલ। ભાવનગર ફરી બન્યું લોહિયાળ। ભાવનગરમાં માણેકવાડી વિસ્તારમાં રહેતા અને પથિકાશ્રમ પાસે કાચ ફિટિંગનો ધંધો કરતા દાઉદી વોરા સમાજના મુસ્તફાભાઈ કાસમભાઈ કાચવાલા રાત્રે પોતાની દુકાનમાં બેઠા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સે તેને બહાર બોલાવી તું ઓલી બાઈના મેટરમાં ન પડ તેમ કહી તેની પર તીક્ષ્ણ હથિયાર વડે છરીના ઘા મારી મુસ્તફાભાઈને ગંભીર રીતે ઘાયલ કરી નાખ્યા। જોતજોતામાં લોકોના ટોળે એકઠા થઈ ગયા હતા। તાત્કાલિક 108ને બોલાવી ભાવનગરની સિટી હોસ્પિટલમાં દાખલ કર્યા, પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા। મળતી માહિતી મુજબ હુમલો કરનાર ત્રણેય શખ્સ હોવાનું જાણવા મળ્યું છે। રિપોર્ટર અનવર લક્ષ્મીધર, એસડી ન્યૂઝ ગુજરાતી, ભાવનગર। અલીભાઈ શું બનાવ બન્યો છે? પતિકાશ્રમના ચોકમાં બનાવ બન્યો છે મેડીમાના મંદિર પાસે। મુસ્તુભાઈ કાચવાળા ઉર્ફે કાળુભાઈ, એને કાંઈ જૂની અદાવત નથી, કાંઈ કોઈ જાતની કોઈ વસ્તુ નહીં, પણ લેડીઝ ભારમાં છે એક વસ્તુ એ ખબર નથી આપણને। એની આડે ગયો તો એ બનાવની હસ્તે એ ભાઈ છે ને એને લઈને સીધો ઘા કર્યો ને મને ઈજા થઈ છે હાથું। કેટલા જણા હતા? 3 જણા હતા ભાઈ, 3 જણા। કઈ જગ્યાએ બનાવ? પતિકાશ્રમ મેડીમાના મંદિર પાછળ। મારું નામ કોણ હતું? એ નામ ભોલું છે, એ તો મને યાદ છે, ભોલું નામ છે ને બે જણા બીજા છે એનું નામ નહીં આવતું। તમારી સાથે હતા? ના, મારી સાથે હું તો ઉભો તો ના, ને હું બે ઘાય રાખ્યો, મને વાગ્યો આગળ બધું। એટલે તમે બચાવવા ગયા? હા, બચાવ ગયો, આંગળીમાં વાગ્યું।